છોટાઉદેપુરમાં જમીન બાબતે ઝઘડામાં ભાઈએ ભાઈનું ઢીમ ઢાળ્યું। જમીન બાબતે ઝપાઝપી થતાં ભાઈએ ભાઈને ખાટલામાં પાડી દઈ પાળિયાના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો। મારા ભાઈનું મર્ડર જીવન કરી દીધેલું। પોલીસ મને જાણ કરી, મને લેવા આવી। અહીંયા જોયું તો મારા ભાઈનું આ બધું આ ઠાઠું વાર નાખેલું, આ ટોટો વાર નાખેલો, સાથી મેં બધા ઘા કરેલા, આ બધું વાટી નાખેલું મારા ભાઈનું। વાત કરીએ તો છોટાઉદેપુર નગરમાં ડિસ્ટલી ફળિયામાં એક મર્ડરની ઘટના સામે આવી। દિનેશભાઈ નારસિંહભાઈ રાઠવા સાથે જમીન બાબતે તેઓના ભાઈ જીવણભાઈ નારસિંહભાઈ રાઠવાનો જમીન બાબતે ઝઘડો અને ઝપાઝપી થઈ હોય કે જેઓને આરોપી જીવણભાઈ નરસિંહભાઈ રાઠવા દિનેશભાઈ નારસિંહભાઈ રાઠવાને ઘરમાં આવેલ ખાટલામાં પાડી દઈ પાળિયાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા। શરીર અને ગળામાં ઈજાઓ પહોંચાડી હતી અને તેઓનું મોત નિપજાવ્યું હતું। આ ઝઘડાએ અમને બહુ રાતે મોડી ખબર પડી। અમે બહાર ગુરગુરપા છોકરાને ત્યાં હતા, છોકરા બહાર છે એટલે ત્યાં ઊંઘવા ગયેલા, એટલે પછી રાતે સુધી અમે નહીં આવ્યા। અમે પછી સવારમાં જ આવ્યા। સવારમાં આવ્યો અને આ તપાસ આમ કરે તો અહીં પોલીસને બધા હતા, એટલે પછી એ બે ભાઈ ઝઘડાયા અને પેલાને મારી નાખ્યો પાળિયાથી, એવું જાણવા મળ્યું। પાળિયાના ઝાટકે ગળામાં અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું। અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી। પોલીસ સ્ટેશન પાટે ગુનો રજી નંબર 0659/25 બીએનએસની કલમ 103(1) જીપી એક્ટ 135 મુજબનો ગુનો તારીખ 2/6/2025ના રોજ દાખલ કરવામાં આવેલ, જેમાં ફરિયાદી બેન જમનાબેનની ફરિયાદ લેવામાં આવેલ, જેની અંદર હકીકત એવી છે કે આ કામના આરોપી જીવણભાઈ નાનસિંહભાઈ રાઠવાના હોય એમના જ ભાઈ દિનેશભાઈ નાનસિંહભાઈ રાઠવાનો જમીન બાબતે ઝઘડો કરી અને પાળિયાના ઘા મારી મીટ નિપજાવેલ। હાલમાં આરોપીની તપાસ ચાલુ છે। આરોપી પોલીસ કસ્ટડીમાં છે, જેની પૂછપરછ ચાલુ છે।